જો ને ફોન વયો ગયો ને, હવે કરજો ગુજરાતમાં ફોન. ના પડી હતી, કીધું તું કે લંડનમાં હાથમાં ફોન રાખો, માં મારું માને જ નહીં. આ લંડનમાં સફરજનના ઝાડ થાય? હવે સફરજન મૂકો નહીં. હવે આ ઉંમરે મારે તમને ખીજાવવું પડે છે, આ કઈ સારી વાત છે? એ આના રોપ આપણે ગુજરાતમાં લઈ જવાય? કરો તમારે જે કરવું હોય. લે બેટા વેફર ખા. મોટા ભાઈ એક વાત કહું? હા બોલ ની. પણ તમે ખીજાવ નહીં તો. હા હા બોલ. પણ તમે ખીજાવો મને ખબર. બોલ. મારી માથે હાથ મૂકો કે તમે નહીં ખીજાવ? હા તારી માથે હાથ મૂકું, નહીં ખીજાવ. બોલ. તોય તમે ખીજાવો મોટા અરે ભાઈ. બોલ ની, નકર હમણાં ડીકો માથે બોલ. મોટા ભાઈ તમને ખબર છે હું 30 વર્ષથી એકલવાયુ જીવન જીવું છું. હા. તો આપણો ઘણો એમ કહેતો હતો કે ડાયનાની માસી અને કાકીના બેયના ડિવોર્સ થઈ ગયા છે. જો તમે વડીલ તરીકે ન્યા વાત નાખો તો મારું પાણું બંધાઈ જાય. પાણું બંધાવ એટલે તારે હું એના ઘોડિયામાં ઝૂલવું છે પણ મોટા ભાઈ કે ઘર બંધાઈ જાય એ વાત? હા ઘર બંધાઈ જાય મોટા ભાઈ. હા તો તમે વાત કરો ની. ની માસીને છૂટું થઈ ગયું. હવે મારે એવડી ઉંમરે તો માસી હાલે ને કાકી હાલે મોટા ભાઈ. તારા ઘરમાં કોણ કોણ? ઘરમાં કોણ કોણ? મમ્મી પપ્પા ભાઈ. આ તો મા બાપ ને ભાઈ જ છે. ભાઈ લગ્ન કરવા તારે? માસી ને કાકી નું પૂછો તો ખરી. માસી કાકી ક્યાં? માસી કાકી છૂટું થઈ ગયું છે? નો 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 ના તો નો કે. અરે તારા માસી કાકી જેનું છૂટું થઈ ગયું, છૂટું થઈ ગયું, ઈ આની યારે છૂટું થઈ ગયું. લવ માસી હાલ છે ને કાકી હાલ છે આને? નો 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 કે આ તો તું પાસવર્ડ હું કામ મારે ઘરે બદલી નાખ? મને નો ગમે યાર. આવું નહીં કરવાનો દીકુ, પ્લીઝ. ઓકે હાલ નીચે વાહર ખાઈ જો બે સડી ગયા ખાટલે ભૂંદરાની જેમ. અત્યારની પરજાણ કઈ કેવા જેવું જ નથી રહ્યું. તું ખી પછી કરજે. અહીંયા આવ અહીંયા. બાપા હું છું બાપા? બાપ પાસે બે ને અડધી કલાક તો તને અમારી વેદના ખબર પડે. આ તારો કાકો છે ને 30 વર્ષથી રખડે એકલો, ગામના પીપળે છેડ્યો હોય અને ગામમાં જેટલી બાયું આવ જાવ કરે ને એની છેડતી કર્યા રાખે. આ તો તું લંડન છો એટલે તને નહીં ખબર હોય. 20 વાર મેરો અને ગામમાં છેડતીમાં બાયું. કાકા તમને માર્યા, તમે મને કીધું કેમ નહીં? બધા મારીને વહી જાય પછી તમે ક્યાં ફોન કરો બટા? તો હવે શું છે હું એ કયો નહીં કાકા. ડાયના છે ને એની કાકી માસી કુતરી ગમે ત્યાં હોય ને એમાં આનું ગોઠવી દે. કોનો? આ તારા કાકાનું. તો કાકાનું ક્યાં ગોઠવવાનું છે? આ ડાયનાની માસી કાકીમાં. અરે બાપુ, આ તમારા બધાનું મગજ ફરી ગયું લાગે. શું બોલો છો તમે? કેમ? હા તમે મારું ઘર ભંગાવું લાગે તમારે. અરે પણ હવે એની માસી ગમે ત્યાં ઈ છૂટા થઈ ગયેલા જ છે બધા અને આયા અટવાયા રાખે છે તો બેનું ભેગું થઈ જાય એમ. અને મારો ઉતારો થઈ જાય લંડનમાં. બીજી વાર હું આવું તો મારો ઉતારો તો ક્યાંક રહી એમ. ગમે ત્યાં તારી ને મારે ન આવવાનું હોય. અરે પણ તમારા ઉતારા હાટું મારે મારું બધું પૂરું કરી નાખવાનું એમ ને? વાત તો કર. અરે એ બાપુ તમે જાતો હેઠે ઘડીક. તારા કાકી ક્યાં? માસી કાકી? અરે તમે જાઓ બાપુ હેઠે યાર. અરે કાકા જાઓ નહીં તમે. આ અરે થઈ જાય તો હસ્ત મેળા. હા મને બરબાદ કરીને રહે બધા એવું લાગે છે. કંચમ ચામુકીરા. અરે તારી આટું એક નહીં 10 ચા બનાવી દો. પણ તારે છે ને મારા બાપુ અને મારા કાકા આવે ને એ એમ કહે ને કે તારી કાકી કે માસી છે તો એને તારે હા પાડવાની. ઓકે ઓકે પાકું? ઓકે પ્રોમિસ? પ્રોમિસ. હા હવે મને એમ કે તારે ચા કેવી બનાવી છે? એકદમ કડક. હા એકદમ કડક? અરે તારી આટું લચકો ચા બનાવ. જા તું દીકુ. ઓકે બાય. મોટા ભાઈ મારી વાત કરો ની. હા કહું છું. ક્યો ની? હા ક્યો મારી વાત કરો? અરે બહુ ઉતાવળી નો. 30 વર્ષ નો દેખાણું તને અને અત્યારે હવે તને બધું કહું છું. શાંતિ રાખ. એક વાર તારા માસી અને કાકી પૌણીને ગુજરાતમાં આવ્યા ને એટલે કામ કરીને એનો રહો નીકળી જાય. બહુ કામ કરાવે. મર્દ ગુજરાતમાં બહુ કામ કરાવે. સમજ્યા? મોટા ભાઈ
માવો વ્યસન કયો નહીં ઈ તો તું ખાશો ને. અરે આયો નથી કહેવાનું. નો પાન, નો ગુટકા, નો બીડી, નો નો લડકા નિર્વ્યસની. એકવાર તારા કાકી અને માસી આવી ગયા ને તો આની લાઈફ બની જાય. ગામની બાયુને ડોહિયુંને છેડતો બંધ થઈ જાય. આ જ કહું છું. ગુડ પર્સન. વિચારે ના કહીશ. બિચારાને કહેવાનું કીધું. હું લાગે મોટા ભાઈ મેળ પડશે કે હવે જોયું જાય, આપણે કીધું તો છે. ભાઈ હું લાગે કેમ થાય? હેનું આ ડાયનાની માસી કાકી છે હોય હાલ છે કરાઈ દે ની ભાઈ. તારો કાકો બિચારો હેરાન થઈ કરાઈ દે ની. જો બાપુ આ તમને કહી દઉં છું, ચોખ્ખી વાત કહી દઉં છું કે મારી પાસે આવી કોઈ પણ પ્રકારની આશા તમે બે રાખતા નહીં. મારી પાસે બીજી કંઈક વાત હોય તો કરો, બોલો બીજું. એ વાત જો એ નહીં ધ્યાન દે. જેમ 30 વર્ષ કાઢ નાખ્યા ને એમાં 15-20 વર્ષ કાઢી નાખી. આ તો હું 15-20 વર્ષ મારા હારા જાય એ હાટું મહેનત કરતો હતો. એમાંય પડદા રાજી નેત કાઢ નાખી બધી જિંદગી મારી. અરે પણ કાકા થઈ ગયો ને દુખી? કરાઈ દે બિચારાનું. તારો કાકો દુખી થાય ભાઈ. અરે પણ એમ આયા નો મને કોઈ આ લંડન છે બાપા. તમે કેમ તમે મને કઈ મુસીબતમાં નાખો એ છો? વાત નાખ તો ખરા. જમીન છે એમ કેજે વાત નાખ. જા જા વાત નાખ, થઈ જાય. છૂટું થઈ ગયું હાવ. આ લંડનમાં સવારથી હાન કેમ થઈ જાય કઈ ખબર નથી પડતી. આ જો અહીંયા હું તો ડાયના ક્યાં ગઈ? એય ડાયના ક્યાં? એ ખાઈને બહાર દોડવા ગઈ છે. દોડવા ગઈ? અમે દોડવા જઈએ. આપણે ડાયનાને બતાડી દઈએ કે આપણે દોડી છીએ સવારે 4 વાગે. આયરી જોરે બટા નીરો પીવા જાય. ઊભી રે બટા ઊભી રે. ઊભી રે બટા. બટા મારે ખાનગી વાત કરવી. બટા ઊભી રે. ઊભી રે. મારી લાગણી જાવા દે, જાવા દે. બળતી જાય જાવા દે ને. બટા. આવી આપણે આવશે પાછી આવી જા. હાલ આવી જા. અરે બટા ડાયના અરે લબડમાં આવશે ઈ પાછી. હાલ ની અહીંયા નાકે ઉભા રહી. હાલ જલ્દી. આવશે ઈ. પાછી આવશે ઈ. આવશે તો ખરી ને? આવશે જો આવી પાછી આવી. ક્યાં? ઉપર અહીં ઉભો રહી જા. હે ઉભી રે ડાયના ઉભી રે. જો આવી. ઉભી રે વડીલોનું માન રાખ. બટા ઊભી રે. માન રાખ વડીલોનું. ઉભી રે ઊભી રે. શું છે? અરે ગનો માની ગયો છે તારો. અને તુંય માની જા તો તારા કાકીમાં કે માસીમાંનું ગોઠવાઈ જાય. તમને કાકી ગમે કે માસી ગમે? હા, તને કાકી ગમે કે માસી ગમે એમ કે જલ્દી બોલ. મને તો બે ગમે. અરે ગાંડીના બે ન હોય, કાકી કે માસી બેમાંથી એક બોલ જલ્દી. અરે બેનું જોવાનું રાખો ને. મારે 15 વર્ષ કાઢવા. માથાની ભટકાઈ ગઈ ને તો મારથી 15 દી નહીં નીકળે. સમજો ને? બેયના કાકી ને માસી બેયને જોઈ લઈ જે હારી લાગે એ લઈ લે હું. હે ઓકે જોઈ ને. હાલો ડાયનાને બધું ઊંડાણમાં પૂછ્યું. દીકરી બહુ માયાળું છે હો. બધા જવાબ આપ્યા. બરાબર ને ડાયના? હા બરાબર છે. અને નાયણને પૂછ્યું. નાયણ તો ભગવાનનો ભોળો માણસ છે. એણે મને બધું કીધું. તમે કેની વાત કરો કઈ ખબર પડતી નથી મને. હવે વાત જાણે એમ છે કે નાયણનું ડાયનાની કાકીમાં થાય તો કાકીમાં, અને માસીમાં થાય ને તો નાયણનું માસીમાં કરવાનું છે. પણ આપણે કરી નાખવાનું છે. અને જે વધે, આ હું નથી કહેતો, બેમાંથી જે પાત્ર વધે એમાં આ લોકો મારું કરાવવાનું કહે છે. હે એક વાત કહું. કોઈ એનર્જી